ભાજપનો સ્થાપના દિવસ છે, શું કહો છો? 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે. દેશ આઝાદ થયાની સાથે આ દેશને થયેલા અન્યાયોની સાથે જે વિચારોનો ઉદ્ભવ થયો, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની શરૂઆત એ વખતથી થઈ ગઈ હતી. જનસંઘની સ્થાપના, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે. સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રથી એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. દેશની બધી જ પરિવારવાદી પાર્ટીઓ કરતાં અલગ એ ભારતીય જનતા પાર્ટી છે, જેમાં સામાન્યમાં સામાન્ય માણસ એ પ્રદેશનો ને નેશનલનો પ્રમુખ બની શકે છે. સેવાનો મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં છેલ્લા 3 ટર્મથી અને 21 કરતાં વધારે રાજ્યોમાં સત્તા પર છે. જે 2014થી ભાજપ કેન્દ્રમાં બેઠી છે, કયા કયા કાર્યક્રમો? દેશના આઝાદ થયા પછી 2014 સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા. અનેકવિધ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા જેના લીધે દેશમાં ભાગલા પડે, લોકોની વચ્ચે પ્રાંતવાદ પેદા થાય અને ભાષાના કારણે અને પ્રાંતના કારણે લોકો એકબીજાથી અલગ પડતા ગયા. 2014માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી 2001માં શરૂ કરેલું નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું. નારી સશક્તિકરણ, છેવાડાના માનવીની ચિંતા, અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું. કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત. ભારત માતા કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ. માંડોભાઈ કેમેરો કાઢો યાર, બહેનો બધી આવી જાઓ. બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર વિકસિત ભારત, બીજેપી ફોર ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ.